જીઆરડીના કયા ગંભીર લક્ષણો આપણે ગણી શકાય અને ક્યારે આપણે એન્ડોસ્કોપી કરાવવી જોઈએ? ગંભીર લક્ષણો જીઆરડીના જેવા કે સતત વજન ઉતરતું રહેવું, લોહીની ઉલટી થવી કે કાળું સંડાસ આવવું, ખોરાક ગળવામાં તકલીફ પડવી કે જમતી વખતે છાતીમાં દુખાવો થવો, એ સાથે એવી કોઈ પણ પેટની તકલીફ કે જે રાત્રે ભરૂણમાંથી ઊંઘ તૂટી જાય છે, ઊંઘ તોડી નાખે છે, તો આ દરેક પ્રકારના ગંભીર લક્ષણો ગણી શકાય, જેમાં જરૂર ને જરૂર એક વખત એન્ડોસ્કોપી કરાવી જરૂરી છે, જેનાથી આપણે બીમારીને આગળ વધતી અટકાવી શકાય, રોકી શકાય. એ સિવાય એન્ડોસ્કોપી બીજા કયા પર્પઝથી ક્યારે કરવી જોઈએ? જેમ કે 50 વર્ષ કરતાં વધારે ઉંમર હોય, જેમને ફેમિલીમાં કોઈને ઘરના કોઈ સભ્યને કેન્સર હોય, ખાસ કરીને આંતરડાનું, પેટનું કે કોઈ અન્નળીનું, તો એવા દર્દીઓને, અને જેનું વધારે વજન હોય, બરાબર, જેની ઓબેસિટી હોય, તો આવા દરેક દર્દીઓને જરૂર ને જરૂર એક વખત એન્ડોસ્કોપી કરાવવી આવશ્યક છે, જેનાથી બીમારીને પકડી શકાય, જાણી શકાય અને આગળ વધતી અટકાવી શકાય. ધન્યવાદ.